નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હોવાની મળી રહી છે વિગતો। ગુજરાત એટીએસે પકડેલા આતંકીને અન્ય 3 કેદીઓએ માર માર્યો હોવાની વિગતો છે, જ્યાં આતંકીને ઈજા થતાં હવે અહેમદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો છે। આતંકી અહેમદને મોઢા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી છે। એટીએસ અને પોલીસે મારામારી મામલે હવે તપાસ પણ શરૂ કરી છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ અને સોહિલ સાબરમતી જેલમાં કેદ છે અને ત્યાંથી આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં કેદીઓ વચ્ચે મારામારી થઈ ગઈ અને તેમાં એક આતંકીને મોઢાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર આપવાની પણ ફરજ પડી ગઈ છે। તો સાબરમતી જેલમાં અન્ય કેદીઓ વચ્ચે આ મારામારી થઈ અને જે એટીએસે કાર્યવાહી કરી હતી અને તેમાં પકડેલા 3 કેદીઓને માર માર્યો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, જેલમાં આ કેદીઓ વચ્ચે મારામારી થઈ છે અને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે આ મારામારીનો બનાવ છે તે બન્યો છે કે જે બપોરના સમયે જે કેદી જે થોડાક જ સમય પહેલા જ્યારે ગુજરાત એટીએસે જે 3 આતંકી પકડ્યા હતા તે પૈકીનો આતંકી અહેમદ સૈયદ અને જે સાબરમતીની નવી જેલમાં રાખવામાં આવ્યો હતો કે જ્યાં હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે બહારની સાઈડ થોડો આવ્યો હતો અને તે સમયે જ તેને અજાણ્યા 3 જેટલા કેદીએ અચાનક તેના ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો છે અને તેને આ માર મારવા પાછળનું કારણ છે તે એ પણ આ જે કેદી અહેમદ તે છે તેને જણાવ્યું નથી। આ હુમલાની ઘટના થતા ગુજરાત એટીએસની ટીમ છે કે તે પણ જેલ આવીને દોડી પહોંચી હતી અને આ આતંકી અહેમદ સૈયદને સિવિલ હોસ્પિટલ છે લઈ અને ત્યારબાદ તેને સારવાર કરી અને પરત છે ફરી જેલમાં છે તે લઈ જવામાં આવ્યો છે। જે આ સૈયદ છે કે જે તેને આંખ અને મોઢાના ભાગે જે ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે અને જેને લઈને જ તેની સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર કરી અને તેને પરત લઈ જવામાં આવ્યું છે। આ બનાવની ધ્યાને લઈને રાણી પોલીસ સ્ટેશનમાં પણ જે આ કેદી છે કે સૈયદ દ્વારા એક ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તેના આધારે જે 3 અજાણ્યા કેદીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને કઈ બાબતે માર મારવામાં આવ્યો છે જે હજી સુધી કોઈ સ્પષ્ટતા કે તેને ઉલ્લેખ છે કે તેને કર્યો નથી, એટલે કે તે દિશામાં પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે મારામારી બાદ આ કેદીને ઈજાઓ પહોંચી છે અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, પણ કયા કારણોસર મારામારી થઈ તેને લઈને પણ તપાસ હાથ ધરાય છે।